હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જ હશો. તો આજે આપણે બનાવવાના છીએ હાંડવો. તો હાંડવો બનાવવા માટે જો મેં અહીંયા લોટ લીધો છે. આ લોટ મેં ઘરે જ દળ્યો હતો, હાંડવા અને ઢોકળાનો. આનાથી હાંડવો પણ બનાવી શકાય છે અને ઢોકળા પણ આપણે બનાવી શકાય છે. તો લોટ તમારે દળવા માટે તમારે જો 500 ચોખા હોય તો તમારે 250 ગ્રામ ચણાની દાળ લેવાની અને 100 ગ્રામ તુવેરની દાળ લેવાની. મેં અહીંયા 500 ગ્રામ ચોખામાં 250 ચણાની દાળ લીધી હતી અને 100 ગ્રામ તુવેરની દાળ લીધી હતી અને આ લોટને દળી નાખ્યો હતો ઘંટીમાં. જ્યારે પણ તમે લોટ દળો ત્યારે આ માપનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ કે 500 ચોખા છે તો એમાં 250 ચણાની દાળ લેવાની અને 100 ગ્રામ તુવેરની દાળ આપણે લઈ શકીએ છીએ. હવે જો આ લોટ મેં અહીંયા લઈ લીધો છે હાંડવાનો, તો હવે તેને આપણે પલાળી દઈશું. તો અહીંયા જો આપણે થોડી ખટાશ માટે અહીંયા આપણે દહીં એડ કરવાનું છે. આ રીતે જો તમે હાંડવો બનાવો ને તો ખૂબ જ ટેસ્ટી અને સરસ હાંડવો બને છે. અને તમે કુકર વગર પણ હાંડવાને બનાવી શકો છો. હાંડવાના કુકર વગર પણ હાંડવો સરસ બનીને તૈયાર થાય છે. તો જો દહીંને આપણે આ રીતે મિક્સ કરી દઈશું લોટમાં. પછી થોડું પાણી એડ કરીને તેનું બેટર બનાવી દઈશું. આપણે બહુ ઘટ પણ બેટર નહીં કરવાનું કે બહુ ઢીલું પણ નથી રાખવાનું બેટર. જો બહુ જાડું બેટર હશે તો હાંડવો ખાવામાં સારો નહીં લાગે અને મોઢામાં તમને ડચુડો વળશે તેવો હાંડવો બનીને તૈયાર થશે. અને જો ઢીલો થઈ જશે તો હાંડવો બરાબર બનશે, બરાબર ખાવામાં નહીં લાગે, તેનો ટેસ્ટ સારો નહીં આવે. તે માટે આ જે બેટર આપણે બનાવીએ છીએ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બેટર બનાવતી વખત આપણું બેટર જો પરફેક્ટ હશે તો હાંડવો આપણો એકદમ ટેસ્ટમાં બેસ્ટ બનીને તૈયાર થાય છે. તો જો આ રીતે આપણે થોડું પાણી એડ કરતા જવાનું અને આને મિક્સ કરતા જવાનું છે. જે છે બેટરનું જ કામ છે. હાંડવો તો પછી આપણો સરસ બનીને તૈયાર થઈ જ જાય છે, પણ આપણે જે બેટર બનાવવાનું છે તેમાં જ ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો તમને આ વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો જો આ રીતે આપણે થોડું પાણી એડ કરીશું અને તેનું બેટર આ રીતે તૈયાર કરીશું. પછી હું તમને બતાવું છું કે કઈ રીતનું બેટર આપણે અહીંયા જોઈએ છે. તો જો આ રીતે મિક્સ કરતું જવાનું છે. જેટલું આને બેટરને આપણે મિક્સ કરીશું, જેટલું આ રીતે એક જ, અને એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે એક જ ડાયરેક્શનમાં આને ફરાવતું જવાનું છે, જેથી ખીરામાં સરસ હવા ભરાઈ જાય અને હાંડવો આપણો એકદમ ફૂલેલો અને સરસ હાંડવો આપણો બનીને તૈયાર થાય. જો તમે ઢોકળા બનાવતા હોય તો ઢોકળામાં પણ આ રીતે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરતું રહેવાનું, જેથી અંદર સરસ ખીરામાં હવા ભરાઈ જશે અને ઢોકળા પણ સરસ આપણા એકદમ ફૂલેલા બનીને તૈયાર થાય છે. હવે અહીંયા હું આખી રાત આને મૂકી રાખીશ અને સવારમાં આપણે જોઈ લઈશું. અને જ્યારે પણ તમે ઢોકળા બનાવો ત્યારે આને તમારે 4 થી 5 કલાક તો તમારે આને પલાળીને મૂકી જ દેવાનું. હું તો જ્યારે ઢોકળા બનાવવા હોય, જો સવારે બનાવવા હોય તો રાત્રે પલાળી દઉં અને રાત્રે બનાવવા હોય તો આને સવારે વહેલા પલાળી દઉં. જેટલું ખીરું પલળે ને તેટલો જ તમારા હાંડવો અને ઢોકળા એકદમ સરસ બનીને તૈયાર થાય. તો જો અહીંયા ખીરું જો તમે જોઈ શકો છો સરસ પલળી ગયું છે. નથી અહીંયા મેં બહુ જાડું ખીરું રાખ્યું કે નથી અહીંયા બહુ પાતળું ખીરું રાખ્યું. તમે જોઈ શકો છો આ માપનું આપણે ખીરું રાખવાનું છે. જો તમને એવું લાગે કે થોડું જાડું છે કે પાતળું છે તો તમે સહેજ પાણી એડ કરી શકો છો. હવે અહીંયા મેં દૂધી લીધી છે. જો અહીંયા દૂધીને મેં પહેલાં છીણી નાખી હતી, છીણીને આ રીતે પાણીમાં એડ કરી દીધી હતી. પાણીમાં એડ કરવાથી શું દૂધી કાળી નથી થતી અને તેનો કલર એવો ને એવો જ રહેશે. એટલે જ્યારે પણ દૂધી છીણો ત્યારે આ રીતે પાણીમાં છીણવાની. હવે દૂધીને આપણે આ રીતે બધું જ પાણી કાઢી લઈશું અને તેને જે બેટર છે તેમાં એડ કરી દઈશું. તો જો આ જ રીતે તમે સોજીનો હાંડવો પણ બનાવી શકો છો. સોજીનો હાંડવો પણ ખૂબ સરસ બને છે. અને સોજીનો હાંડવો બનતા વાર પણ નથી થતી, ફટાફટ સોજીનો હાંડવો બનીને તૈયાર થઈ જાય છે.
તેને ચડતા સહેજ પણ વાર નથી લાગતી. જો તમારે સોજીનો હાંડવો ખાવો હોય તો જે આપણે આનું બેટર લીધું છે તેવું તમે સોજીને લઈ શકો છો અને પછી આ રીતના મસાલા કરીને સોજીના હાંડવાને પણ બનાવી શકો છો. તો હવે આપણે તેમાં દૂધી એડ કરી છીણેલી, પછી અહીંયા જો મેં સીંગ લીધી છે તો સીંગ એડ કરીશું. પછી અહીંયા મેં લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ વાટી લીધી હતી, તો લસણ, લીલા મરચાં, આદુની પેસ્ટ એડ કરીશું. હવે તેમાં આપણે બધા મસાલા એડ કરીશું. તો મસાલામાં અહીંયા હળદર એડ કરીશું, પછી તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. અને અહીંયા હાંડવાનો ટેસ્ટ થોડો ખાટો મીઠો આવે તે માટે આપણે થોડી ખાંડ એડ કરીશું, 1 ચમચી. પછી કોથમીર એડ કરી દઈશું, લીલા ધાણા, અને પછી આ રીતે આપણે મિક્સ કરી દઈશું. જુઓ તો જો આ રીતે એકદમ મિક્સ કરવાનું છે, એટલે સરસ મસાલા આપણા બેટરમાં મિક્સ થઈ જાય તે માટે આને મિક્સ કરતું રહેવાનું છે. જુઓ આ રીતે આપણે આને મિક્સ કરતું રહેવાનું, જેથી સરસ અંદર હવા પણ ભરાઈ જાય અને મસાલા પણ સરસ આપણા અંદર મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો અંદર સરસ મસાલા મિક્સ થઈ ગયા છે. તો અહીંયા જુઓ, અહીંયા મેં ઈનો લીધો છે. તમારે ઈનોની જગ્યાએ તમારે જો ખાવાનો સોડા લેવો હોય તો તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો. હવે આપણે ઈનો એડ કરીને સહેજ પાણી એડ કરીશું અંદર, ને પછી આને મિક્સ કરી દઈશું. અને એક જ ડાયરેક્શનમાં ફરાવવાનું છે, તો જ આપણો હાંડવો એકદમ સરસ ફૂલેલો તૈયાર થશે. તમારે જો ખાવાનો સોડા લેવો હોય તો તમારે અહીંયા 1 ચમચી એડ નથી કરવાનું, તમારે ખાવાનો સોડા ચપટી જ અંદર એડ કરવાનો રહેશે. જો તમે ખાવાનો સોડા જો વધારે પડી જશે હાંડવામાં તો હાંડવો તમારો એકદમ લાલ થઈ જશે અને ખાવાનો ટેસ્ટ પણ સારો નહીં આવે. તે માટે જો ખારો તમે સોડા એડ કરતા હોય તો તમે ચપટી જ એડ કરજો અંદર. અને જો તમે ખારાની જગ્યાએ તમે ઈનો એડ કરો ને તો તમારો હાંડવો એકદમ ટેસ્ટમાં બેસ્ટ બનશે અને હાંડવાનો કલર પણ નહીં બદલાય અને હાંડવો સરસ એકદમ ફૂલેલો બનશે. જો તમે ઢોકળા બનાવતા હોય કે તમે હાંડવો બનાવતા હોય તો હું તો એ જ કહું છું કે તમારે ઈનાનો જ ઉપયોગ કરવાનો. ઈનો એડ કરશો ને તો તમારા ઢોકળા પણ સરસ એકદમ ફૂલેલા બનશે અને હાંડવો પણ સરસ એકદમ ફૂલેલો તૈયાર થશે. તો જો હવે આપણે તેલ એડ કરીશું. હવે આપણે હાંડવાને વઘારી દઈશું, બનાવી દઈશું. તો તેના માટે તેલ એડ કરીશું અને રાઈ એડ કરીશું. હવે રાઈને આપણે સતળાવા દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે રાઈ સરસ સતળાઈ ગઈ છે. તો હવે આપણે તલ એડ કરી દઈશું અને સૂકા લાલ મરચાં એડ કરીશું. પછી તલ પણ આપણા સરસ ફૂટી રહે એટલે આપણે જે બેટર બનાવ્યું હતું તેને બરાબર એક વખત ફરીથી મિક્સ કરીને પછી તે બેટર એડ કરી દઈશું. તમારી જોડે નોનસ્ટિક કઢાઈ ના હોય તો તમે સાદી કઢાઈમાં પણ હાંડવાને બનાવી શકો છો. સાદી કઢાઈમાં પણ હાંડવો સરસ બનીને તૈયાર થાય છે. તો જો આ રીતે આપણે ખીરાને પાથરી દઈશું. તમારે જે સાઈઝનો તમારે જો પતલો કે જાડો જેવો હાંડવો તમને ભાવે તેવો તમે અહીંયા બનાવી શકો છો. તો જો આ રીતે આપણે ખીરાને પાથરી દઈશું. તમને વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી જ કરજો. લાઈક કરવાનું તો તમે ભૂલી જ જાઓ છો, તો લાઈક પણ જરૂરથી કરજો. તો જુઓ ખીરાને આ રીતે આપણે પાથરી દઈશું. હવે આપણે આને ઢાંકી દઈશું જ્યાં સુધી ઉપરથી એકદમ પડ સુકાઈ ના જાય હાંડવાનું, ઉપરથી તેલના બબલ્સ ના આવવા માંડે ત્યાં સુધી આને આપણે ચડવા દેવાનું છે. ઉપરથી એકદમ હાંડવો સુકાઈ જશે અને એકદમ તેલના બબલ્સ ઉપર આવી જશે.
તેવો હાંડવો આપણે થાય એ પછી જ હાંડવાને આપણે પલટાવવાનો છે. લગભગ આને થતાં 10થી 15 મિનિટ થાય છે ચડતા. તો જો ઉપરથી જો સરસ હાંડવો સુકાઈ ગયો છે, તેલના બબલ્સ બધા ઉપર આવી ગયા છે. તો અહીંયા હાંડવો આપણો સરસ ચડી ગયો છે નીચેથી અને સરસ શેકાઈ પણ ગયો છે. તો હવે હાંડવાને આપણે પલટાવી દઈશું. જો તમે આ કઢાઈમાં બનાવતા હોય તો તમે આ રીતનો તાવેતો લેજો, નકર જો પેલો તાવેતો લેશો ને તો તમને પલટાવતા નહીં ફાવે. એટલે તમે આ રીતનો આડો તાવેતો હોય તેવો તાવેતો તમે લેજો. પછી આ રીતે પલટાવી દઈશું. તો જો એકદમ કડક અને સરસ આપણો હાંડવો બનીને તૈયાર થયો છે. અને હાંડવો જો તમે આ રીતનું એકદમ કડક પળ બનાવશો ને તો જ હાંડવો એકદમ ટેસ્ટી અને સરસ લાગશે ખાવામાં. તેનું પળ એકદમ કડક હશે તો બીજી સાઈડથી પણ આપણે હાંડવાને શેકાવા દઈશું. બીજી સાઈડથી પણ તેનો કલર આ રીતે થોડો બદલાય તેવો હાંડવાને આપણે શેકી લેવાનો છે. તો જો હાંડવો આપણો સરસ તૈયાર થઈ ગયો છે. તો ભાઈ આપણે ચેક કરી લઈએ. તો આ રીતનું ચક્કુ લઈને આપણે આ રીતે ચેક કરીશું. તો જો ચક્કુ આપણું એકદમ સાફ બહાર આવે છે. જો હાંડવો ના ચડ્યો હોત તો ચક્કુ સાફ બહાર ના આવે, પણ હાંડવો અહીંયા સરસ ચડી ગયો છે એટલે ચક્કુ એકદમ સાફ બહાર આવે છે, ચોખ્ખું આવે છે બહાર. તે માટે હાંડવો અહીંયા સરસ આપણો ચડી ગયો છે. તમે જોઈ શકો છો બીજી બાજુથી પણ સરસ હાંડવો ચડી ગયો છે. જો તમારે હજી થોડો કડક કરવો હોય તો તમે કડક કરી શકો છો હાંડવાને. તો હજી હું હાંડવાને થોડો કડક કરીશ. તો હવે જો ફરીથી આપણે જોઈ લઈશું. હાંડવો નીચેથી સરસ થોડો કડક થઈ ગયો છે. તો અહીંયા આપણો હાંડવો હવે તૈયાર છે. તો હવે આપણે એને ઉતારી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે હાંડવાના કુકર વગર પણ હાંડવાને આ રીતે બનાવી શકીએ છીએ અને ખૂબ જ સરસ હાંડવો બનીને તૈયાર થાય છે. તો અહીંયા તૈયાર છે આપણો હાંડવો. હું તમને કાપીને પણ બતાવી દઉં કે કેવો સરસ હાંડવો બનીને તૈયાર થયો છે. તમે સાદી કઢાઈમાં પણ આને બનાવી શકો છો. જે રીતે આ કઢાઈમાં બનાવ્યો તે જ રીતે આપણે સાદી કઢાઈમાં પણ હાંડવાને બનાવી શકીએ છીએ. તો જુઓ એકદમ સરસ, હજી હાંડવો ગરમ છે. એકદમ સરસ હાંડવો બનીને તૈયાર થયો છે. સરસ ચડી પણ ગયો છે. અને તમે જુઓ એકદમ જાળીદાર અને મસ્ત હાંડવો બનીને અહીંયા તૈયાર થયો છે. તો અહીંયા તૈયાર છે આપણો હાંડવો. તો તમને રેસિપી ગમી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો મળીશું હવે બીજા વિડીયોમાં. અને વિડીયો ગમ્યો હોય તો હજી લાસ્ટ વાર પણ કહું છું કે સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો. તો મળીશું હવે બીજા વિડીયોમાં. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.